મને બહુ ન કહેતા ના કર હા હો હું એટલે હું ન કરવાનું કરી બે એમ એ કોડવડ છે હા હો હું લે એટલે બિચારે કે ના બાપા નહીં કરી કાંઈ ન કરતો તું તારે અમે છીએ ને તારા બાપુજીને પંચને આવે છે હાથ વરી કોક વાર કે બેટા કંઈક તો ધંધો કરતો કર મને કાંઈ કહેતા નહીં નકર મને ટેન્શન આવી ગયું હા હો હું લે કોડવડ બહુ હોય સાહેબ હા અમને અમારા અનુભવની વાત કરો આપણે પોતાનો ડાયરો છે ને અમને ક્યાંક પ્રોગ્રામમાં લઈ જાય ને પછી અમને સાચવવા માટે કોઈ માળા રાખી દઈએ કે ધ્યાન રાખજો ભાઈ કલાકાર બધાને એટલે એ અમને કીધા કરે આ કોડવડ સાંભળજો કીધા કરે કાંઈ કામકાજ હોય તો કહેજો એટલે કે બરાબર છે વ્યવસ્થા બરાબર સુંદર વ્યવસ્થા છે પાગરણ બરાબર છે બધું બરાબર નહીં કાંઈ પણ ઓ કોઈ પણ એટલે સમજુ કે ઓલો આગ્રહ કરે છે કાંઈ પણ કામ કોઈ પણ કામ એટલે આપણે કે આભાર થેન્ક યુ તમારો આભાર અમારે કાંઈ જરૂર નથી કોડવડ છે હવે જો બીજો કોડવડ મને વેરાવળથી એકવાર ફોન આવ્યો મારા અનુભવની જ વાત તમને કરું ફોન આવ્યો ને લેન્ડલાઈન નહોતા તે મોબાઈલ નહોતા સાહેબ મને કે પ્રોગ્રામ કરો વિખુદાનભાઈ મેં કીધું પણ કઈ તારીખ છે તો કે ફલાણી તારીખ છે તેથી મારો પ્રોગ્રામ છે મને કે કાંઈ ફેરફાર ન થાય મેં કીધું પ્રોગ્રામ તો કોકનો લીધો હોય એમાં કેમ ફેરફાર થાય મને કે કોઈ પણ સંજોગોમાં ન થાય એ જે વદન દીધું ને રૂપિયાનો વદન દીધું એને કેમ કે એના દે એના કરતાં અમે વધારે દેવું એમ આપણે કે કેમ કરો કોઈ પણ સંજોગોમાં ન થાય એટલે મને એમ થયું દાણો દબાવી તો જોઈએ ને આપણે તો હાસ્ય ગમે ત્યાં જ લેવું છે ને એટલે મેં કીધું એના તમે ડબલ દો તો આવું તો હવે સમજ્યા બધા મને ઈ દે એના ડબલ આવી જાય પણ મેં કીધું સાંભળો એના કોક ડબલ દે એને આવ્યો જાય ઈ કેમ બને મને કે ઈ કેમ તો મેં કીધું આ કેમ બને ઓમ નો બને તો આય નો બને સાહેબ હે કહેવાનો મારો અર્થ ઈ છે કે હા ઓ હું કરવું ન કે આમ આળસુ આપણે કાઠિયાવાડમાં તમે નહીં માનો હું મુંબઈમાં ઘણી વાર પ્રોગ્રામમાં કહેતો પહેલા હવે તો હું બહુ જાતો નથી કે મુંબઈમાં કોઈને ટાઈમ નથી ને અમારે કોઈ કામ નથી છે હા નવરી બજાર ઓટા ઘતા હોય ઘરમાં બીજો લેંગો બદલાવાનો હોય અને ઓટે બેઠા બેઠા વાતું કરતા હોય કે વડાપ્રધાન મુજાણા બહુ વટાણે આ બધું નહીં હલવી હગે તો તને તેડાવશે તાત્કાલિક અહીંથી તું તો હલવી હે કે ને અરે ત્રેવડ થાય તો છોકરાઓનો બે લેંગા કરાવી લે તારા લેંગા કરાવી લે છોકરાઓની સડિયું કરાવી લે ભલા માણા ઓલું એને મેળે હાલ છે પણ આળહ બહુ એક જણ આમ પગ ઉપર પગ ચડાણ હોતો હતો એમાં કોઈ કીધું આદિત્યાનો રસ્તો આમ પગ કર્યો આમ આમ બોલ્યો નહીં હિલ્યો નહીં આમ 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 અરે બોલ્યો કે ભલા માણા હાવ આળહનો પીર છો બોલતોય નથી હલતોય નથી નકામો હું તો કે જો આ ભેહું પાણીમાં પડીને તો આખો દી પાણીમાં પડ્યું રહીએ ને હાજે ઘીરે આવીને પાણી પીએ એટલી આરહુડી છે બરાબર એના દૂધ અમે ખાઈએ છીએ કેટલી ઘણી આળહ હોય આપણામાં કારણ કે વિજ્ઞાને સાબિત કરી દીધું છે કે ભેંસના દૂધમાં મેદ છે કોલેસ્ટ્રોલ છે આળસ છે ભરપૂર આળસ છે વિજ્ઞાને સાબિત કર્યું ગાયના દૂધમાં છે નહીં કોલેસ્ટ્રોલ નથી મેદ નથી આળસ નથી તરવરાટ છે સાહેબ ગાયના વાછડાને તમે જુઓ તરવરાટ તમે જુઓ મને તો એક માલધારીએ એમ કીધું તું મિત્રો કે ભગવાન કૃષ્ણે ગાયનું દૂધ પીધું તો કૌરવોનો સંહાર કરી શક્યા પણ ભેહુંનું પીધું હોતો હજી વ્રજમાં હુતાવો હતો ઉઠાડવા જવા પડે ગોકુળમાં એને સાહેબ આળહ 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 ઘણા તો ખાટલામાં પડ્યા હોય પેઢિયું કટાઈ ગયું હોય પાંગે તૂટી ગયું હોય ગોદડામાંથી હોહરવા ટાંગા નીકળ્યા હોય અકલ મઠું બૈર્યું હોય પાછું અકલ મઠા લોટકા બહુ હોય ખરેખર એ આમ સહેલી રીતે હું ન ઉઠાડ્યા ગોદડું કે છે ઉઠો ને ભૂણની જેમ ઘોરો હતી તમે ઉઠો તો મને આમાં હર હું છે પીડ્યો હું કે ખબર હે નીંદર તું ક્યાં કરિયાવરમાં લઈ આવી અમારા બાપની છે હાથ પેટી તે હજી લે હું આળસ 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 સાહેબ કાંઈ પણ તમે કયો એક પત્નીના પતિને કે કંઈક તો કામ કરો હાવ આમ બેઠા બેઠા ગોદડા જ ફાડો છો એક જણો તો ગોદડામાં હૂતો ગોદડામાં હોળીમાં હૂતો
ટાઈટ હોય ને શિયાળાની, પછી આમ જોવે નહીં કેટલું ટાણું થયું, પણ માલિકો તીનું રાખ્યું હોય, ગોદડામાંથી આંગળી બારી કાઢે, હોકરડો ફાટે કરીને ખેંચી લે લ્યો, વળી પાછો આંગળી બારી કાઢે, હોકરડો ફાટે છે, આંગળી તપે, પછી ઊભો થાય, બપોરે તપે, કેટલી હાલત સાહેબ. હે અને કૂતરું વહોરેમાં ઘેર્યું હોય તો હું કે ખબર હોડ હમણાં પાણી ભરીને આવશે તો લાકડી ખાંભેલું લઈને તારું ઢીંઢું ભાંગી નાખશે, પણ ઊભો ન થાય. કૂતરું જાય નહીં, કૂતરાને ખબર છે કે ઊભો નથી થવાનો, એમ આ નીકળ્યો પડકારા જ કરશે, પડ્યો. એમ એક બાઈ પોતાના પતિને કીધું ને કે એના પતિને કે કંઈક તો કરો, તો કે નહીં મને જો કાંઈ કીધું તો હા હો હું હા શીખી ગયા જો. પછી એક દી બિચારી ખીજાણી, બાઈ માણા કોઈ દી આવું ન કરે, પણ આ તો વાતમાં એવું આવે છે કે ભૂલ કોનાથી નથી થતી, અને કહેવાય ગયું તારે મરી જવું છે તો હાલે આ શીશણીયું લે કરી પૂરું, શીશણીયું દેવાઈ ગયું, હડીકાડની ઓરડામાં ઘરી ગયો, બાઈથી રાડ નખાઈ ગઈ. એ થોડો મારાથી કહેવાય ગયું, શીશણીયું દીધું, ક્રોધ હું ન કરાવે, મને ખીચ ચડીનું આટલું બોલી કે હવે તમે તમારે કરો પૂરું, દોડો કાંઈ કરી નાખશે. એ કમાડ ખેડવીને જોયું ને તો શીશણીયું કડે બાંધીને હિંસકતો હતો, હેલારા ખાય, વાહ પગ પછાડે, ઘુમરો ખાઈને આયા વાહો પછાડે, ઘુમરો ખાઈને પાછો આયા. એની પત્ની કે આ શીશણી આ કરવું તું, બોલ માં હિંચકવા દે, હેલારે સીડ્યો સાહેબ. એની પત્ની કે પણ તું તો કહેતો તો મારા ગલા ટૂંકો ખાઈને મરી જાવ, તો કે ડોકમાં ગાળીઓ નાખ્યો તો, ધીરી તો રે, ડોકમાં નાખ્યો તો પણ જીવ મૂંઝાણો એટલે કડે લઈ લીધો. એ મરાય નહીં સાહેબ. હે જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું રે, બાવલિયા મોજ મારે એવું રે, અગમ ગોચર અલગ ધણીની ખોજ મારે એવું રે, મોજ મારે જીવવા જેવું રે, બાવલિયા મોજ મારે મહત્વની કરી સાંભળજો મિત્રો, તમે આવો કે ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો, ઈ તો ગહન ગોવિંદો રે, ગોતવા જાવ તો ઈ મળે નહીં ગોત્યો. આ દ્વારકા વાળાને હું તમે અભિમાનનો અંતલો ઓઢીને ગોતવા જઈએ તો હાથમાં ન આવે સાહેબ. હે ગોતવા જાવ તો મળે નહીં ગોત્યો, ઈ તો ગહન ગોવિંદો રે, અને હરિ ભક્તુને હાથ વગો છે. હે ભક્તિ સ્વામીજી કહેતા હતા ને, એ ભક્તિ જેને પ્રાપ્ત કરી છે એને હાથ વગો. નરસિંહ મહેતાને મીરાબાઈ નામ ઝેરનો કટોરો આપ્યો, મીરાબાઈ પી ગયા. મીરા એ માણસને કીધું આ રાણાએ ઝેર મોકલ્યું છે, રાણાએ ઝેર મોકલ્યું છે, તો કે હા તમને રાણો મળશે, તો કે હા રાણાને એક સમાચાર તો આપજો. મીરા સમાચાર મોકલે છે. મિત્રો સાંભળજો, એ જી રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે. મીરાબાઈ કરે રે મનવાર, ઝેર ને જીરવા જીવન મારો આવશે રે, મારા આત્માને નો છે ઈતબાર. હવે રાણાજી કેજો ફરી ઝેર મોકલે, રાણાને કેજો
ફરી ઝેર મોકલે એની મનની મનમાં નોરાય રહી જાય. ઝેરને જીરવા જીવણો મારો આવશે, મારો ઉપરવાળો મારો બાપ ઝેરના અમૃત કરવા માટે આવશે. હવે સાંભળજો. એ જી ફેરો રે પડે તો ફેરો કામનો, નહીતર ફેરે રે જાજો ફેર. એક રે ફેરામાં મીરાબાઈ જણા, એથી એને મીઠા લાગ્યા જે હવે નાનાજી કેજો ફરી ઝેર મોકલે. રાણાને કેજો ફરી ઝેર મોકલે, ઝેરને જીરવા જીવણ મારો આવશે. ઈ મીરાએ બોલાવ્યો નથી કે આવ્યો નથી, નરસિંહ મહેતાએ બોલાવ્યો નથી કે આવ્યો નથી, દાસી જીવણે બોલાવ્યો નથી કે આવ્યો. દાસી જીવણ બહુ રૂપાળા હતા હો સાહેબ, થોડું વોલ્યુમ આપજો. બહુ રૂપાળા હતા, બસ બહુ રૂડા કપડા પહેરતા, છૂટા વાળ રાખતા, ખોળામાં રામસાગર લઈ અને મજીરું હાથમાં લઈને ભજન તો એવા જ ગાતા હતા ને આપણે. હવે આ સમય બદલ્યો, બાકી તો ખેતરને શેઠે ઝૂંપડી હોય, ભગત હાથમાં રામસાગર લઈ, હાથમાં મજીરું લઈ અને શું કહેતો ખબર? એ જી એવા રે ભજન કરો. કેવા ભજન ખબર? એ જી એવા ભજન કરો ભાવથી, અરે રે બેડની તમારી સેજે રે તરે મારે ભજન કરો. એવા ભજન ભાવથી કરો કે તમારી બેડલી સેજે સેજે તરી જાય. અને પછી ફૂલ રે ચડાવો દેવા, હીરે ફૂલ નથી ચોખા વાલા મારા. પરમપૂજ્ય સ્વામીજી કહેતા હતા કે વેદો અને શાસ્ત્રો જે કે છે, આ ગામડાનો ભગત ખેતરને છેડે ઝૂંપડીમાં બેઠો બેઠો હાથમાં મજીરું રામસાગર લઈને કે છે, શું કે છે? ફૂલ રે ચડાવો દેવા, હીરે ફૂલ નથી ચોખા વાલા મારા, ફૂલને ઓલા ભમરે વટલાના સેવા મારી માની લેજો. શું કરુણા છે સાહેબ, કલ્પના કરો. ખેતરનો છેડો ઝૂંપડી હોય અને આંખમાં આહુડાની ધાર થતી હોય, આહુ રામસાગરના તાર ઉપર પડે અને જેમ પાણીની જળ ઉડે એમ જળ ઉડતી હોય અને કહેતો હોય સેવા મારી માની લેજો. ફૂલ ચડાવો. ફૂલ ક્યાં ચોખા છે મારા બાપ, એના રંગ તો તે પૂર્યા છે મારા બાપ. ઈ ફૂલ તને હું ચડાવું, ભમરે તો અભડાવ્યા છે. અને જળ રે ચડાવો દેવા, હીરે જળ નથી ચોખા વાલા મારા, જળને ઓલી માછલીએ અભડાવ્યા સેવા મારી માની લેજો. નિખાલસતા તો જુઓ સાહેબ, એનું સમર્પણ તો જુઓ. સેવા મારી માની લેજો. ફૂલ ચડાવું, જળ ચડાવું, ચોખા ક્યાં છે? અને છેલ્લે દૂધ રે ચડાવું દેવા, હીરે દૂધ નથી ચોખા વાલા મારા, દૂધને ઓલી વાછડીએ અભડાયા સેવા મારી માની લેજો. એ જી સેવા મારી માનજો, જીરે પૂજા મારી માની લેજો. જળ ચોખા નથી, પાણી ચોખા નથી, ફૂલ ચોખા નથી. હે મારા બાપ, આખા જગતનો નિયંતા તું છો, તને હું શું આપું? આ સમર્પણ છે, આ જ ભક્તિ છે સાહેબ. બાકી દૂધના કટોરા ભર્યા હોય, દોમ સાહેબ્યું હોય, જાયફળ એલચી બદામ નાખી દૂધના કટોરા વરારું ભગવાનને દે. આમાં ભગવાન તો ભાવનો ભૂખ્યો છે, ટાહોડે પોતે બેઠા બેઠા એ સમજે આમાંથી હું નાખ્યું, એ બધું હોહરું કાઢવાનું છે. એક જણો ની પૂજા કરતો હતો ને ઓલી વાત છે બહુ સરસ. પૂજા કરવાની છે, પૂજા પતાવવાની નથી. ઘણા શું કે ખબર, હાલો તો ભાઈ બસમાં આપણે જવું છે તો રાણાવાવ જવું છે તો ભાઈ હું મારી પૂજા પતાવી દઉં. પૂજા પતાવવાની નથી, કરવાની છે સાહેબ, પતાવવાની નથી. ઘણા પૂજા પતાવતા હોય. એક જણ આમ આરતી કરતો હતો ને ભગવાનની, આરતીનો અડધો આટો ગયો ને તો જીવ તો એનો પૂજામાં હતો જ નહીં, જમવામાં હતો. રોટલીઓ પડી હતી રહોડામાં, એમાં હતો. અડધો આટો આમ જ્યાં ગયો ત્યાં રહોડામાં કૂતરું ઘેર્યું અને ઉપલી રોટલી ઉપાડી.
તાણે આરતીનો ઘા કરી આરતી પૂરી ન કરી અને મંદિરમાંથી ઉપાડી છોટો શાલિગ્રામ કૂતરાને માર્યો તો કૂતરું રોટલી મોઢામાંથી મૂકીને વયું ગયું અને શાલિગ્રામ મંદિરમાં મૂકતું કે 12 વર્ષ પૂજા કરી હતી આજ કામે આવ્યા છે એ આવા હારા કામે આ પૂજા પતાવવાની નથી પૂજા કરવાની જીવન આને સમર્પણ કહેવાય મારી માની લેજો બાપ હું તને શું આપું જગત નિયંતા જગતનો ભરણ પોષણ તું કરનારો છો મારા બાપ દ્વારકા વાલા હે રણુજાના રાય હે વાથરા દાદા તમે જે નામ આપો ઈ આ તું માની લેજે મારું આ ભાવ નાનો જ ભૂખ્યો છે આ દરિયામાં ખારવા વાણ લઈને જાય પછી દરિયાની બાયુ શું પ્રાર્થના કરે તમે સંસ્કૃતમાં બોલો તો સાંભળે એવું નથી હિન્દીમાં બોલો તો સાંભળે એવું નથી પણ એ ખોળા પાથરીને હું આ ખારવાની બાયુ કે હે મોટા પેટવાળા રત્નાગર સાગર અમારા કાળા માથાના માનવીના ગનાહામું જોહીમાં અમે અમારા માણાને તારે ખોળે હોપીએ એને એમ કેમ પાછા પુગાડી દેજે સાહેબ હે આ શાસ્ત્રનો સાર થયો આ ભોળી ભાષામાં શાસ્ત્રોનો સાર હે દાસીજી પણ બહુ રૂપાળા હતા ખોળામાં રામસાગર લઈ અને ભજનોની લે લાગે એમાં કોકે ટકોર કરી કારણ કે રૂપાળા બહુ લુગડા નવા પહેરતા ટકોર કરી હોય સામે બેઠો તો કોક ગામમાં હોય ને ગામ હોય 2-3 જણા હોય એવા જે આવી ટકોર કર્યા કરે એમ કે ભજન ગાવા ઠઠારા નો પોહાય આવા તો લેરમાં હતા ભજનની લેરમાં તો એમ બીજી વાર કીધું તમને કહું મહારાજ ભજન ગાવાના આવા ઠઠારા નો પોહાય ત્રીજી વાર કીધું તો દાસીજીઓને એટલું બોલ્યા કે હામે બેન બેઠા એને દાગીના કેમ પહેર્યા છે આ હામે બેન બેઠા એને સેલું ઓઢું દાગીના પહેર્યા કેમ એટલું બધું પહેર્યું એટલું બધું ઠઠારો કેમ કર્યો તો એ લોકો એ તો કરે ને અમારા ગામના નગર શેઠ ને ઘેરેથી છે શેઠાણી ઈ નગર ઈ નો કરે એટલો ઠઠારો દાસીજીઓને શું કીધું ખબર ખોબા જેવડા ગામના નગર શેઠની શેઠાણી એટલો ઠઠારો કરતી હોય તો અખિલ બ્રહ્માંડના શેઠની શેઠાણી છું મારે કેટલો ઠઠારો કરવો જોઈએ એટલે તો કીધું ને ભજનમાં હે કે દાસીને તેડી જાજો તમારા દેશમાં આ દાસીને તેડી જાજો તમારા દેશમાં સમનીભાઈ કેવો કર્યો દાસીજીવાને એ જી ભગવાન ઉગડાય મારે અંગડે બિરાજે ને ફરું મારે સાધુરાના વેશમાં દાસીને તેડી જાજો તમારા દેશમાં અને લીલુડા લુગડાય મારે અંગડે વિરાજે ને ફરું મારે ફકીરું કે રાજો વેશમાં દાસીને તેડી જાજો તમારા દેશમાં ગોતવા જાવ તો મળે નહીં ગોઈતો ગહન ગોવિંદો રે અને હરી બબુ ને હાથ બધો છે પ્રેમ પર ખંદો રે તો પછી આવા દેવને દીવો ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું રે બાવલિયા મોજ મારેવું હે અને દિલ શું અને ધૂપ દીવો શું દેવો એને દિલ દઈ દેવું એને સમર્પિત થઈ જવું જોઈએ.